હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીની શરૂઆત કરી હતી, જેની અંદર આપણે એક લેક્ચર જોઈ ગયા. જો એ લેક્ચર ન જોયો હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો, જેની અંદર આપણે દ્રવ્યો એટલે કે પદાર્થના વર્ગીકરણની વાત કરી હતી, જેમાં જુદા જુદા ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા, બોઝ આઇન્સ્ટાઇન, એના પછી સંયોજન કોને કહેવાય, તત્વ કોને કહેવાય, મિશ્રણ કોને કહેવાય, આ બધી વસ્તુ આપણે લેક્ચર નંબર 1 ની અંદર જોઈ ગયા. તો એ લેક્ચર ન જોયો હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો. આજે છે કેમિસ્ટ્રીનો લેક્ચર નંબર 2, જેની અંદર આપણે વાત કરીશું અણુ અને પરમાણુ. હવે જો આપણે જીવ વિજ્ઞાન ભણ્યા હતા, એ જીવ વિજ્ઞાનની અંદર આપણે છેલ્લું ચેપ્ટર જોયા હતા, અને છેલ્લા ચેપ્ટરની અંદર કંઈક આવું હતું કે ભાઈ મનુષ્યનું શરીર છે, એનો જે પાયાનો એકમ છે એ શું છે, તો એ છે કોષ. એ જ રીતના તમારી આજુબાજુ જે વસ્તુઓ તમને દેખાય છે એનો જે પાયાનો એકમ છે એ કયો હોય છે, તો પરમાણુ હોય છે, જેને ઇંગ્લિશમાં એટમ કહેવામાં આવે છે. તો કોઈ પણ વસ્તુ તમે પકડી લો, એ વસ્તુનો નાનામાં નાનો એકમ જેનો પાયાનો એકમ હશે એને પરમાણુ કહેવામાં આવે છે, એટલે કે એટમ કહેવામાં આવે છે. અણુ કોને કહેવામાં આવે, તો જ્યારે 2 અથવા 2 થી વધારે પરમાણુ ભેગા થાય ત્યારે શું બનાવે છે, અણુ બનાવે છે. હવે એ 2 પરમાણુ અલગ અલગ પણ હોઈ શકે, સેમ પણ હોઈ શકે છે, પરંતુ 2 અથવા 2 થી વધારે પરમાણુ જ્યારે ભેગા થાય છે તો એને અણુ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ પરમાણુ, તો આ શું છે, તો આ પરમાણુ છે, આ શું છે, પરમાણુ છે, પરંતુ H2 આ શું છે, અણુ છે. ક્લિયર? તો એ રીતના તમે આઈડિયા અત્યારે લઈ શકો છો બેઝિક રીતના. આજના લેક્ચરની અંદર તમને અમુક એવા કેમિસ્ટ્રીના ક્વેશ્ચનો જેના આન્સર તમને મળશે, જેમ કે પૂછાય કે ભાઈ CO2, તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કાર્બન ડાયોક્સાઇડ જેનું અણુસૂત્ર છે CO2, તો સાહેબ CO2 જ કેમ, CO3 કેમ ના જોડાયા? ઓકે, CO2 જ કેમ જોડાયા? તો એનો આન્સર આજના લેક્ચરમાં મળશે. પાણી જેનું અણુસૂત્ર છે H2O, સાહેબ H2O જ કેમ દર વખતે આપણે બોલીએ છીએ, કેમ આપણે H3O નથી જોડાતા કે H4O નથી જોડાતા? H2O જ કેમ જોડાયા, કેમ આને જ પાણી કહેવામાં આવે છે? એનો આન્સર પણ તમને આજના લેક્ચરમાં મળશે. એમોનિયા જેનું અણુસૂત્ર છે NH3, કેમ સાહેબ NH3 જ જોડાયું, NH4 કેમ ના જોડાયું? ઓકે, તો આજના લેક્ચરમાં એનો આન્સર પણ તમને મળશે. તો અમુક એવા અણુસૂત્રો એવા એમનેમ નથી બની ગયા, એના પાછળનું પ્રોપર કારણ છે કે NH3 જ કેમ છે, NH4 કેમ નથી? ઓકે, એમોનિયામાં NH3 કેમ છે, CO2 જ કેમ છે, H2O જ કેમ છે? તો એ બધાનો આન્સર પણ તમને આજના લેક્ચરમાં મળશે. તો આજના લેક્ચરમાં જે પદાર્થ છે એ પદાર્થનો જે પાયાનો એકમ છે પરમાણુ, એને આપણે ડીપમાં ભણવાનું છે. તો શરૂઆત કરીએ છીએ, સૌથી પહેલા જ વાત કરીએ પરમાણુ, જેને ઇંગ્લિશમાં એટમ કહેવામાં આવે છે. તો પરમાણુ એટલે શું, તો કોઈ પણ પદાર્થ છે એના પાયાના એકમને શું કહેવામાં આવે છે, પરમાણુ કહેવામાં આવે છે. જે રીતના મનુષ્યનું શરીર છે, પ્રાણીઓનું શરીર છે, એમાં જે બંધારણીય ઘટક એ શું હોય છે, કોષ હોય છે. એ જ રીતના કોઈ વસ્તુ હોય, કોઈ નિર્જીવ વસ્તુ હોય, એની અંદર જે પાયાનો ઘટક હોય છે એને આપણે પરમાણુ કહીએ છીએ. મતલબ કે માની લો કે આ મારા હાથમાં પેન છે, આ પેનને એટલા બધા ટુકડા કરું, નાના ટુકડા કરું, એક એવો પદાર્થ મને મળશે છેલ્લે કે એનો ટુકડો ન થઈ શકે. ઓકે, આ પેન છે, આ પેનના હું નાના ટુકડા કરું, સૂક્ષ્મ ટુકડા કરું, જેને હું નરી આંખી પણ ન જોઈ શકું, એટલા નાના ટુકડા કરું, અને છેલ્લે મને એક ટુકડો મળશે જેનો હું ટુકડો ન કરી શકું, તો એને શું કહીશું, તો એને પરમાણુ કહીશું. એને શું કહીશું આપણે? પરમાણુ કહીશું. તો કોઈ પણ પદાર્થ હોય એનો પાયાનો એકમ શું હોય? પરમાણુ હોય. પદાર્થનો પાયાનો ભાગ કણ છે તેવું કોણે કીધું હતું? તો ઋષિ કણાદે કીધું હતું. મતલબ કે આ ટેકનોલોજી નથી આવી, જ્યારે ઋષિ મુનિઓનો સમય હતો એ સમયે ઋષિ કણાદે એવું કીધું હતું કે કોઈ પણ પદાર્થ છે એનો પાયાનો એકમ કયો છે? કણ છે. એ વખતે ટેકનોલોજી નથી, એટલે એમને એમની ભાષામાં જવાબ આપ્યો હતો કે કોઈ પણ પદાર્થનો પાયાનો એકમ કણ છે. એવું કોણે કીધું હતું? ઋષિ કણાદે કીધું હતું. કોઈ પણ પદાર્થનો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કણ તે પદાર્થના તમામ ગુણધર્મો ધરાવે છે, તેને પરમાણુ કહેવામાં આવે છે. મતલબ કે આ પેન છે, આ પેનનો તમે નાનામાં નાનો ટુકડો કરો, જે તમે નરી આંખે પણ ન જોઈ શકો એવો ટુકડો, જેના ટુકડા ના થઈ શકે એવો નાનામાં નાનો ટુકડો પણ આ જે પેન છે, આ પેનના જે ગુણધર્મો છે એ ધરાવતો હશે. પરમાણુને ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિભાજિત કરી શકાતો નથી. જો પરમાણુ છે એને ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિભાજિત ન કરી શકાય, કારણ કે આપણે એવો ટુકડો લેવાનો છે જેનો ટુકડો ન થઈ શકે. મતલબ કે આ પેનનો એટલો નાનો ટુકડો લઈ લો કે હવે એના પછી ટુકડો થવાનો જ નથી, તો એને આપણે શું કહીશું? પરમાણુ કહીશું. તો એ પરમાણુને ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિભાજિત કરી શકાતો નથી.
ડાલ્ટનનો સિદ્ધાંત શું હતો? તો જે આ ડાલ્ટનનો સિદ્ધાંત છે અને આ ડાલ્ટનનો સિદ્ધાંત છે એ શેના ઉપર આધારિત છે? તો દળ સંચયનનો નિયમ અને નિશ્ચિત પ્રમાણના નિયમ ઉપર આધારિત છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે દળ સંચયનનો નિયમ શું કહે છે અને નિશ્ચિત પ્રમાણનો નિયમ શું કહે છે? તો હવે આપણે આ બે નિયમ આપણે સમજીએ. તો સૌથી પહેલા વાત કરીએ દળ સંચયનનો નિયમ. તો દળ સંચયનનો નિયમ એવું કહે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી. આ નિયમ એન્ટોની લેવોઝિયરે આપ્યો હતો. જેટલી માત્રામાં પ્રક્રિયક હોય છે એટલી જ માત્રામાં નિપજ મળે છે, એટલે કે વ્યય નથી થતો. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અહીંયા 2H2 છે, ઓકે, 2H2 છે, એટલે કે H2 કેટલા છે? 2 છે અને 1 O2 છે. તો આપણને નિપજ એટલે કે રિઝલ્ટ શું મળશે? તો 2H2O મળશે. તો જો આમાં H2 કેટલા છે? તો H2 2 જ છે અને O2 તો O2 કેટલા છે? એ પણ 2 છે. આગળ 2 લખેલો છે તો O પણ કેટલા છે? 2 છે. તો એનો મતલબ શું કે જેટલા પ્રક્રિયક હતા એટલું જ નિપજ મળશે. એવું નહીં થાય કે ભાઈ પ્રક્રિયક આપણે 2H2 લીધા હતા અને રિઝલ્ટમાં આપણને એક જ H2 મળ્યો, એવું થશે નહીં. તો રાસાયણિક પ્રક્રિયામાં યાદ રાખજો કે તમે જેટલા પ્રક્રિયક લેશો એટલું જ નિપજ મળશે, એટલે કે જેટલું તમે લેશો, ઓકે, જેટલું તમે લેશો રિઝલ્ટમાં તમને એટલું તો મળશે જ, ઓકે, વ્યય નહીં થાય, વ્યય થશે નહીં. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી અને આ નિયમ એન્ટોની લેવોઝિયર દ્વારા આપવામાં આવ્યો હતો. અને જેટલી માત્રામાં તમે પ્રક્રિયક લો છો એટલી જ માત્રામાં તમને રિઝલ્ટ મળે છે. અહીંયા તમારે ચેક કરવું હોય તો કરી લો. અહીંયા 2H2 હતા તો અહીંયા 2H2 છે અને O2 તો અહીંયા બગડો છે, આ બગડો બંનેને લાગે, આ H ને પણ લાગે અને O ને પણ લાગે. તો અહીંયા O2 હતા તો O કેટલા છે? 2 છે. ઓકે, તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ સેટિસ્ફાઈડ થાય છે કે તમે જેટલા પ્રક્રિયક લો છો એટલું જ તમને નિપજ મળે છે. એના પછી નિશ્ચિત પ્રમાણનો નિયમ શું કહે છે? તો રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હોય છે. ઉદાહરણ તરીકે કોઈ પણ સ્ત્રોતમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 માં કાર્બન અને ઓક્સિજનનું વજનનો ગુણોત્તર હંમેશા 6:8 હશે. 6:8 કઈ રીતના આવ્યો? તો જે કાર્બન ડાયોક્સાઇડની અંદર CO2 છે એમાં C એટલે કે કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક શું છે? 6 છે અને ઓક્સિજન છે, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક શું છે? તો 8 છે. ક્લિયર? તો તમે કોઈ પણ લઈ લો, કોઈ પણ સ્ત્રોતની અંદર જો કાર્બન ડાયોક્સાઇડ હશે તો એ રીતના જ, ઓકે, જે વજનનો ગુણોત્તર છે એ રહેવાનો છે. તમે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ લો, બહાર જઈને કાર્બન ડાયોક્સાઇડ લો, એમાં જે કાર્બન અને ઓક્સિજનનો જે ગુણોત્તર હશે, વજનનો ગુણોત્તર, એ હંમેશા 6:8 ના પ્રમાણમાં હશે. તો યાદ રાખજો કોઈ પણ સ્ત્રોતની અંદર, કોઈ પણ સ્ત્રોતમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 માં કાર્બન અને ઓક્સિજનના વજનનો ગુણોત્તર 6:8 જ તમને જોવા મળશે. તો આ કોણ કહે છે? તો આ કહે છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. કોણ કહે છે? નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે. તો આ બે નિયમ છે, જસ્ટ માઇન્ડની અંદર તમે રાખજો. ઓકે, હવે વાત કરીએ પરમાણુની સંરચના એટલે કે પરમાણુ કેવો દેખાય. ઓકે, આપણે તમને કહી તો દીધું કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એનો પાયાનો એકમ છે પરમાણુ, એટલે કે નાનામાં નાનો એકમ છે પરમાણુ. પરંતુ એ પરમાણુની અંદર શું હોય છે તો એ હવે આપણે સમજવાનું છે. હવે આપણે નાનપણની અંદર ભણ્યા હશો કે ભાઈ પરમાણુ છે શેનું બનેલો હોય છે? તો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનો બનેલો હોય છે. તો પરમાણુ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનના વીજભારિત કણોનો બનેલો અવિભાજ્ય એકમ છે. હવે અહીં અવિભાજ્ય લખ્યું કેમ? કારણ કે એનું વિભાજન ન થઈ શકે. એટલે પરમાણુ એટલે નાનામાં નાનો કણ. હવે એનાથી નાનો કણ નથી બનવાનો, એટલે કે નાનામાં નાનો કણ તમારે લઈ લેવાનો છે. સમજી લો, પેનનું જ ઉદાહરણ આપું છું તો પેનનો તમે નાનામાં નાનો કણ લઈ લો, એના પછી એનું વિભાજન નથી થવાનું, એટલે કે એને અવિભાજ્ય કહીશું. તો પરમાણુ છે એ અવિભાજ્ય હોય છે, એનું વિભાજન થવાનું નથી. અને એની અંદર શું રહેલું હોય છે? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન રહેલું હોય છે. હવે બધાને ખબર છે કે જે પ્રોટોન છે એ કેવું વીજભાર ધરાવે છે? તો પ્લસ વીજભાર ધરાવે છે. ઇલેક્ટ્રોન છે એ કેવો વીજભાર ધરાવે છે? તો માઇનસ વીજભાર ધરાવે છે. અને જે ન્યુટ્રોન છે એ તટસ્થ હોય છે, એટલે કે કોઈ પણ વીજભાર ધરાવતો નથી હોતો. તો પરમાણુના કેન્દ્રને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. એ તમે જોઈ લો છો, આ પરમાણુ છે. ઓકે, આવું કંઈક પરમાણુ તમને જોવા મળે. હવે આ પરમાણુનું જે કેન્દ્ર હોય એને ન્યુક્લિયસ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ન્યુક્લિયસ કહેવામાં આવે. અને એ ન્યુક્લિયસની અંદર શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન હોય. શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન તમને ખબર છે પ્લસ વીજભારિત છે, એટલે અહીંયા તમને પ્લસ દેખાશે. ન્યુટ્રોન છે એને બ્લુ કલરથી તમને બતાવેલા છે, એની અંદર કોઈ વીજભાર હોતો નથી. અને જે ઇલેક્ટ્રોન છે એ કક્ષાની અંદર આ રીતના ફરતા હોય છે. તો પરમાણુનું જે કેન્દ્ર છે એને ન્યુક્લિયસ કહેવામાં આવે છે, જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે કક્ષાની અંદર શું કરે છે? ભ્રમણ કરે છે. પ્રોટોનની વાત કરીએ તો પ્રોટોન એ ધન વીજભારિત છે,
જેની શોધ કોને કરી હતી? યાદ રાખજો, રુથરફોર્ડ દ્વારા કરવામાં આવી હતી. પ્રોટોનનો કેટલો વીજભાર હશે? તો આપણે ફિઝિક્સની અંદર જોઈ ગયા હતા કે પ્રોટોન છે એ કેટલો વીજભાર ધરાવે છે, તો પ્લસ 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. કુલમ એ એકમ છે વીજભારનો, તો યાદ રાખજો 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ એ વીજભાર છે કોનો? પ્રોટોનનો. એ જ રીતના ઇલેક્ટ્રોનનો પણ એ જ આવે, ઇલેક્ટ્રોનનો વીજભાર પણ એ જ આવે, જસ્ટ એ માઇનસમાં આવે, જસ્ટ એ માઇનસમાં આવે. દ્રવ્યમાનની વાત કરીએ તો પ્રોટોનનું દ્રવ્યમાન કેટલું હોય છે? તો 1.672 ગુણ્યા 10⁻⁻⁷ આ એનું દ્રવ્યમાન છે, આ યાદ રાખીશું આપણે. ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત છે, એટલે કે માઇનસમાં હોય છે. જેની શોધ કોને કરી હતી? તો જે થોમ્સને કરી હતી. વીજભારની વાત કરીએ તો જેટલો પ્રોટોનનો હતો એટલો જ હોય છે ઇલેક્ટ્રોનનો, પરંતુ માઇનસમાં હોય છે. દ્રવ્યમાનની વાત કરીએ તો દ્રવ્યમાન છે 9.109 ગુણ્યા 10⁻31. એના પછી વાત કરીએ ન્યુટ્રોન. તો ન્યુટ્રોન છે એ વીજભાર રહિત હોય છે, એટલે કે કોઈ પણ જાતનો વીજભાર હોતો નથી. ન્યુટ્રોનની શોધ કોને કરી હતી? તો યાદ રાખજો, ચેડવિક દ્વારા કરવામાં આવી હતી. વીજભાર 0 હોય છે, દ્રવ્યમાન કેટલું હોય છે? તો પ્રોટોનના જેટલું જ હોય છે. તો પ્રોટોનના જેટલું એટલે 1.67, અહીંયા 5 છે, ખાલી 1.675, અહીંયા 2 છે, અહીંયા 5 છે, ગુણ્યા 10⁻⁷. તો આપણે દ્રવ્યમાન પણ યાદ રાખીશું અને વીજભાર પણ યાદ રાખીશું. સમગ્ર પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. એનો મતલબ શું? એનો મતલબ એ કે કોઈ પણ પરમાણુ હોય એની અંદર જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા પ્રોટોન પણ હશે. ફરીથી રિપીટ કરું છું, કોઈ પણ પરમાણુ છે તો એ પરમાણુની અંદર જેટલા ઇલેક્ટ્રોન હશે કક્ષાની અંદર એટલા જ કેન્દ્રમાં શું હશે? પ્રોટોન હશે, જેનાથી બેલેન્સ રહે, એટલે કે તટસ્થ રહે. તો યાદ રાખજો, કોઈ પણ પરમાણુ પકડી લો, એ પરમાણુ કેવો હશે? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હશે. હવે વીજભારની દ્રષ્ટિએ તટસ્થનો મતલબ શું? કે જેટલા પ્લસ વીજભાર હશે એટલા જ માઇનસ વીજભાર હશે, એટલે કે જેટલા પ્રોટોન હશે કેન્દ્રમાં એટલા જ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હશે. ક્લિયર? તો આ યાદ રાખજો, આ માઇન્ડની અંદર તમે રાખજો કે કોઈ પણ પરમાણુ છે એ વીજભારની દ્રષ્ટિએ કેવો હોય છે? તટસ્થ હોય છે. તો આઈ હોપ સો તમે સમજી ગયા હશો. અહીંયા તમને કાર્બનનું ઉદાહરણ આપ્યું છે. કાર્બન તમને ખબર છે કે કાર્બનનો પરમાણુ ક્રમાંક શું છે? 6 છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 100 છે, તો જેટલા મતલબ કે જે પરમાણુ ક્રમાંક છે એ શું દર્શાવે છે? તો પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો 6 એ પરમાણુ ક્રમાંક છે. તો અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન છે, અને કેન્દ્રની અંદર 6 પ્રોટોન પણ હશે. તો આ તમને ઉદાહરણ આપ્યું છે ને, એ કાર્બનનું ઉદાહરણ આપ્યું છે. તો પહેલી કક્ષા છે ને, પહેલી કક્ષામાં હંમેશા 2 જ ઇલેક્ટ્રોન મળે. બીજી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન મળે. ત્રીજી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન મળે. ચોથી કક્ષાની અંદર 18 ઇલેક્ટ્રોન મળે. આગળ આપણે જોઈએ છે. તો આ રીતના કક્ષાની અંદર ઇલેક્ટ્રોન તમને જોવા મળશે. અહીંયા 2 માય પહેલી કક્ષામાં, એના પછી અહીંયા 4 માય. ક્લિયર? પછી મતલબ કે બીજી કક્ષામાં 8 માય છે, પરંતુ એના જોડે 4 જ છે. ઓકે, કારણ કે એના જોડે 6 જ ઇલેક્ટ્રોન છે. તો 2 છે એ પહેલી કક્ષામાં આવી ગયા, અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવે. બાકી બીજી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન માસે? તો 8 ઇલેક્ટ્રોન માસે. હવે આ બધું શું છે? કક્ષા શું છે? ઇલેક્ટ્રોન કઈ રીતના સમાય છે, કેટલા મેક્સિમમ સમાવી શકે છે, એ બધું આગળ આપણે જોઈએ છે. અત્યારે લોડ લેશો નહીં. ઓકે, તો આ મતલબ આટલું જસ્ટ તમે આટલું યાદ રાખજો કે કોઈ પણ પરમાણુ હોય એમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન હોય. પ્રોટોન છે એ પ્લસ વીજભારિત છે, ઇલેક્ટ્રોન છે એ માઇનસ વીજભારિત છે. પરમાણુ ક્રમાંક શું દર્શાવે છે? તો પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. અને હંમેશા યાદ રાખજો, પરમાણુની અંદર જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન તમને જોવા મળશે, એટલે કે એ વીજભારની દ્રષ્ટિએ કેવો હશે? તટસ્થ હશે. ચલો, આટલી ખબર પડી ગઈ. ચલો વધીએ છીએ હવે ધીમે ધીમે આગળ. હવે આગળ વાત કરીએ અણુની વાત કરીએ. અત્યાર સુધી આપણે શું ભણી ગયા? પરમાણુ ભણ્યા. હવે જ્યારે 2 અથવા 2 થી વધારે પરમાણુ ભેગા થાય તો શું બનાવે? અણુ બનાવે. અણુને શું કહેવામાં આવે છે? તો મોલેક્યુલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? મોલેક્યુલ કહેવામાં આવે. તો ઓછામાં ઓછા એક સરખા અથવા તો જુદા જુદા 2 પરમાણુ ભેગા થઈને શું બનાવે છે? અણુ બનાવે છે. એટલે કે અહીંયા હું H લખું છું, H એટલે કે હાઇડ્રોજન. તો આ શું છે? તો આ પરમાણુ છે. આ શું છે? પરમાણુ છે. આ શું છે? પરમાણુ છે. જ્યારે હું H2 લખું છું તો આ શું છે? અણુ છે. આ શું છે? અણુ છે. તો જો ઓછામાં ઓછા એક સરખા, અહીંયા જો આ બંને પરમાણુ એક સરખા છે કારણ કે H2 છે, તો એમાં બંને પરમાણુ સરખા છે. તો ઓછામાં ઓછા એક સરખા અથવા તો જુદા જુદા. જુદા જુદામાં હું ઉદાહરણ લઈ લઉં છું પાણીનું H2O. H2O ની અંદર 2 હાઇડ્રોજનના પરમાણુ છે અને એક ઓક્સિજનનો પરમાણુ છે.
તો આને આપણે શું કહીશું? તો આને આપણે અણુ કહીશું. શું કહીશું? આપણે અણુ કહીશું. તો સરખા પણ ચાલે અને જુદા જુદા પણ ચાલે. તો બે અથવા બે થી વધારે પરમાણુ સરખા પણ હોઈ શકે, જુદા જુદા પણ હોઈ શકે, ભેગા થઈને શું બનાવે છે? અણુ બનાવે છે. ક્લિયર? તો આને આપણે અણુ કહીશું, આને આપણે અણુ કહીશું. પરંતુ જ્યારે સિંગલ હોય છે તો એને આપણે શું કહીએ છીએ? પરમાણુ કહીએ છીએ. હવે વાત કરીએ ઉદાહરણની. તો આ જે પહેલું ઉદાહરણ છે, ઓકે, ભૂલથી આવી ગઈ છે, આ નથી. ઉદાહરણ અહીંયા આપેલું છે કે જો પરમાણુ આ O છે તો સિંગલ છે, એને પરમાણુ કહીશું. આ ફરીથી O સિંગલ છે, એને શું કહીશું? પરમાણુ કહીશું. જ્યારે આ બંને ભેગા થઈ જશે તો શું બની જશે? અણુ બની જશે. તો યાદ રાખજો, જ્યારે સિંગલ હોય તો એને પરમાણુ કહેવામાં આવે, જ્યારે બંને ભેગા થઈ જાય તો શું બની જાય? અણુ બની જાય. ટૂંકમાં H છે એ પરમાણુ છે, H2 છે એ શું છે? અણુ છે. CO2 એને આપણે અણુ કહીશું, H2O એને આપણે શું કહીશું? અણુ કહીશું. ઓકે, ભલે એની અંદર અલગ અલગ પરમાણુ હોય કે સરખા પરમાણુ હોય, પરંતુ જો બે અથવા બે કરતા વધારે હોય તો એને શું કહેવામાં આવે છે? અણુ કહેવામાં આવે છે. અને યાદ રાખજો, વાયુ હંમેશા અણુ સ્વરૂપે જ હોય છે. હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન હંમેશા તમને H2 સ્વરૂપે જ જોવા મળશે, ક્યારેય પણ H સ્વરૂપે તમને જોવા ન મળે. એ જ રીતના ઓક્સિજન પણ આપણે O2 જ લખીએ છીએ. કાર્બન ડાયોક્સાઇડ ની અંદર પણ તમને CO2 જ જોવા મળશે. મતલબ કે યાદ રાખજો, વાયુ છે ને હંમેશા અણુ સ્વરૂપે જ હોય, ક્યારે પણ પરમાણુ સ્વરૂપે હોતું નથી. ઓકે, તો આ ઉદાહરણ છે, આનાથી તમને આઈડિયા આવી ગયો હશે. અહીંયાથી પણ તમે જોઈ શકો છો કે આ મોલેક્યુલનું ઉદાહરણ છે કે બે હાઇડ્રોજનના પરમાણુ અને એક ઓક્સિજનનો પરમાણુ, બે હાઇડ્રોજનના પરમાણુ અને એક ઓક્સિજનનો પરમાણુ ભેગા થઈને શું બનાવે છે? અણુ બનાવે છે, એટલે કે પાણી બનાવે છે. આ મેં ઉદાહરણ જે કેન્સલ કર્યું હતું, આને જો તમારે સમજવું હોય તો તમે સમજી શકો છો કે આ શું છે? 2H2. પરંતુ આને જો સિંગલ સિંગલ ગણવામાં આવે, સિંગલ સિંગલ ગણવામાં આવે તો આ એક પરમાણુ, આ બીજો પરમાણુ. તો આ રીતના અહીંયા પરમાણુ છે. બાકી બંને ભેગા હોય તો એને શું કહેવામાં આવે છે? અણુ કહેવામાં આવે છે. અહીંયા O2 છે તો આ પરમાણુ નથી, આ શું છે? અણુ છે. પરંતુ O2 ની અંદર બે અલગ અલગ O હોય તો સિંગલ સિંગલને શું કહીશું? આપણે પરમાણુ કહીશું. અને જ્યારે ભેગું થાય છે તો ત્યારે શું બને છે? અણુ બને છે. તો આ રીતના તમે વિચારી શકો છો. તો આઈ હોપ સો તમને અણુ કોને કહેવામાં આવે અને પરમાણુ કોને કહેવામાં આવે તમને આઈડિયા આવી ગયો હશે. હવે આગળ વાત કરીએ છીએ નીલ્સ બોહરનો નિયમ. તો નીલ્સ બોહર દ્વારા શું કહેવામાં આવ્યું હતું એ સમજીએ. તો નીલ્સ બોહર અનુસાર પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં હોય છે, જે આગળ આપણે જોઈ ગયા, અને ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે ચોક્કસ પરમાણ્વીય સ્તરમાં ભ્રમણ કરે છે, એ પણ આપણે આગળ જોઈ ગયા. હવે જે ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવતી કક્ષા છે એને શું કહેવામાં આવે છે? ઉર્જા સ્તરો કહેવામાં આવે છે. હવે એવું કેમ? તો સમજો, તો કેન્દ્રની સૌથી નજીકની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય છે એની શક્તિ એટલે કે ઉર્જા સૌથી ઓછી હોય છે, જ્યારે કેન્દ્રથી દૂર જતા ઉર્જાની અંદર શું થાય છે? વધારો થાય છે. એનો મતલબ શું? હવે નીલ્સ બોહર્સે એવું કીધું કે ભાઈ આ જે મોલેક્યુલ નહીં, સમજી લો કે પરમાણુ છે, ઓકે, એટોમ છે, આ એટોમની અંદર આ જે ઇલેક્ટ્રોન છે તો આ બે ઇલેક્ટ્રોન છે, પહેલી કક્ષાની અંદર જે બે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા શક્તિ ઓછી હશે. એની બહારની કક્ષાની અંદર તમે જોશો ઇલેક્ટ્રોન, તો આની જે ઉર્જા છે એ આ પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન કરતા વધારે હશે. હવે એવું કેમ? હવે સિમ્પલ છે કે બે વિજાતીય વસ્તુ વચ્ચે શું થાય છે? તો આકર્ષણ થાય છે. તો કેન્દ્રની અંદર શું રહેલું છે? તો કેન્દ્રની અંદર પ્રોટોન રહેલા છે. તો પ્રોટોન શું કરશે? પ્રોટોન અને આ ઇલેક્ટ્રોન છે એ બંને વચ્ચે શું થશે? આકર્ષણ થશે. તો જેટલા નજીક હશે ઇલેક્ટ્રોન, જેટલા પ્રોટોનથી નજીક હશે એટલા પ્રોટોનના કંટ્રોલમાં હશે. જેટલા ઇલેક્ટ્રોન પ્રોટોનની નજીક હશે એટલા એને જકડી રાખશે. એટલા માટે આ ઉર્જા છે એ ઓછી હશે, ઓછા ભ્રમણ કરશે. પરંતુ જેટલા એ પ્રોટોનથી દૂર જતા રહેશે, જેટલા ઇલેક્ટ્રોન છે એ પ્રોટોનથી દૂર જતા જશે, એમ એમ આ ઇલેક્ટ્રોનની અંદર પોતાની જે એનર્જી છે એ એનર્જીનો ઉપયોગ થશે, એટલે કે જે ઉર્જા છે એ વધતી જશે. તો જસ્ટ તમે એટલું યાદ રાખો, જે ઇલેક્ટ્રોન છે જે કેન્દ્રની નજીક હોય છે એવા ઇલેક્ટ્રોનની અંદર ઉર્જા ઓછી હોય છે, અને કેન્દ્રથી દૂરવાળા કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન હોય છે એની અંદર જે ઉર્જા છે, જે ક્ષમતા છે એ વધુ હોય છે. એના પાછળનું રીઝન મેં તમને કહી દીધું કે જેટલા નજીક હશે કેન્દ્રમાં, તો કેન્દ્રની અંદર પ્રોટોન છે અને એ પ્રોટોન અને આ નજીકના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થશે, જેનાથી આ જે ઉર્જા છે એ ઓછી હશે. પરંતુ જેમ જેમ એ કક્ષાથી દૂર જતા જશે, મતલબ કે કેન્દ્રથી દૂર જતા જશે, કક્ષા એની મોટી થતી જશે, તો જે બહારની કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન હશે એ અંદરની કક્ષાની ઇલેક્ટ્રોન કરતા એમનામાં ઉર્જા વધારે હશે. ઓકે, તો એવું જ અહીંયા લખેલું છે. નીલ્સ બોહરને પરમાણુ બંધારણ પરના કાર્ય માટે
ઈસવીસન 1922 માં નોબેલ એવોર્ડ પણ મળેલો છે. ઓકે, તો નિલ્સ બોહર્સે શું કીધું, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવા જેવી છે. એમસીક્યુ ની અંદર બની શકે છે કે ભાઈ કેન્દ્રની સૌથી નજીકની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય છે એમની અંદર શક્તિ ઉર્જા સૌથી ઓછી હોય છે, જ્યારે કેન્દ્રથી દૂર જતા ઉર્જાની અંદર શું થાય છે, વધારો થાય છે. અહીંયા ઇલેક્ટ્રોનની ઉર્જાની વાત થાય છે, પરમાણુની ઉર્જાની વાત નથી થતી, અહીંયા ઇલેક્ટ્રોનની ઉર્જાની વાત થઈ રહી છે. ઓકે, તો આ યાદ રાખજો. હવે આપણે વાત કરીએ કેમિસ્ટ્રીનો મેઇન પોર્શન, જે ઘણા બધા લોકોને કુતૂહલ કરી નાખશે. કુતૂહલનો ધેટ્સ મીન્સ કે જે કોઈ લોકોએ કેમિસ્ટ્રી કદી વાંચ્યું જ નથી, ઓકે, જેમને કશું ખબર જ નથી કે ભાઈ કેમિસ્ટ્રીની અંદર જે પરમાણુ છે એકબીજા સાથે કઈ રીતના જોડાય છે, કેમ જોડાય છે અને કેટલા પ્રમાણમાં જોડાય છે, એમની સંયોજકતા શું હોય છે, તો એ હવે આપણે સમજવાનું છે. કારણ કે એક્ઝામની અંદર તમને આ વસ્તુ પૂછી જશે. સંયોજકતા પૂછે છે કે ભાઈ કાર્બનની સંયોજકતા કેટલી છે, ઓક્સિજનની સંયોજકતા કેટલી છે, હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે, ક્લોરીનની સંયોજકતા કેટલી છે. આવા ક્વેશ્ચનો અવારનવાર પૂછાતા હોય છે, તો એ હવે આપણે સમજવાનું છે. હવે અહીંયા વાત કરીએ, આ એક પરમાણુ છે. આ શું છે, પરમાણુ છે, જેના કેન્દ્રમાં શું છે, N અને P, એટલે કે ન્યુટ્રોન અને પ્રોટોન છે. ઇલેક્ટ્રોન ક્યાં હશે, તો ઇલેક્ટ્રોન છે એ આ કક્ષાની અંદર ફરતા હશે. ઓકે, આ કક્ષાઓ દોરી છે એની અંદર ફરતા હશે. હવે જો આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા છે, આ ચોથી કક્ષા છે અને આ પાંચમી કક્ષા છે. હવે જો આની અંદર જે ઇલેક્ટ્રોન હશે એમાં પણ કેપેસિટી હોય છે. શું હોય છે, કેપેસિટી હોય છે. હવે જે પહેલી કક્ષા છે, આ પહેલી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે, મતલબ કે કેટલા ઇલેક્ટ્રોન છે એ ફરી શકે, તો મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન ફરી શકે. અહીંયા લખી જ છે, પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે, તો મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન હોઈ શકે. એટલે કે 2 ઇલેક્ટ્રોન થઈ જાય એટલે આ જે પહેલી કક્ષા છે એ ભરાઈ જાય. 2 થી વધારે પહેલી કક્ષામાં માય જ નહીં. પહેલી કક્ષામાં હંમેશા 2 જ ઇલેક્ટ્રોન માસે. એના પછી વાત કરીએ બીજી કક્ષા, તો બીજી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન માઈ શકે, તો 8 ઇલેક્ટ્રોન માઈ શકે. તો 8 થી વધારે નહીં માય. ઓકે, 8 માઈ શકે છે. તો બીજી કક્ષા છે એમાં 8 ઇલેક્ટ્રોન માઈ શકે. 1 2 3 4 5 6 7 8. ઓકે, 1 2 3 4 5 6 7 અને 8. 8 થી વધારે માવાના નથી. મેક્સિમમ કેટલા માઈ શકે, 8 માઈ શકે. એના પછી આવો ત્રીજી કક્ષા. ત્રીજી કક્ષાની વાત કરીએ તો ત્રીજી કક્ષાની અંદર પણ 8 ઇલેક્ટ્રોન માઈ શકે. તો ચલો ત્રીજી કક્ષામાં પણ આપણે 8 મૂકી દઈએ. 1 2 3 4 5 6 7 અને 8. તો ત્રીજી કક્ષા છે એની અંદર પણ 8 ઇલેક્ટ્રોન જ માસે, 8 થી વધારે માવાના નથી. ચોથી કક્ષાની વાત કરીએ તો ચોથી કક્ષાની અંદર 18 ઇલેક્ટ્રોન માઈ શકે. પાંચમી કક્ષાની અંદર પણ 18 ઇલેક્ટ્રોન માઈ શકે. છઠ્ઠી કક્ષાની અંદર 32 ઇલેક્ટ્રોન માઈ શકે. છઠ્ઠી થી આગળ જવાનું જરૂર નથી. મેક્સિમમ તમને 6 પણ નહીં પૂછાય, મેક્સિમમ તમને 4 અથવા તો 5 સુધી, બહુ ના બહુ 5 સુધી પૂછાય, એનાથી આગળ પૂછાવાના નથી. પૂછાય છે ને તો નોર્મલી તો 3 થી 4 ની આજુબાજુ જ પૂછાય છે. ઓકે, સંયોજકતા છે એ 3 થી 4 ની આજુબાજુ જ પૂછાય છે. હવે આ બધા માટે લાગુ પડે છે, એટલે કે એવું નથી કે કોઈ સ્પેસિફિક તત્વ માટેનું જ છે, ના. દુનિયાની અંદર જેટલા પણ તત્વો છે એ તત્વોના જેટલા પણ એટોમ એટલે કે પરમાણુ છે એ પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ આ જ રીતના હોય. ઓકે, પહેલી કક્ષામાં 2 જ હોય, 2 થી વધારે ન હોય. બીજી કક્ષામાં 8 જ માય, 8 થી વધારે માય નહીં. ત્રીજી કક્ષામાં 8 જ માય. ઓકે, પહેલામાં 2, બીજામાં 8, ત્રીજામાં પણ 8, ચોથામાં 18 માય અને પાંચમામાં પણ 18 માય. એના પછી 32. ઓકે, તો 2 8 8 18 18 32. આનાથી વધારે યાદ રાખવાની જરૂર નથી. આમ તો નોર્મલી તમને 4 સુધી જ પૂછાય છે. ઓકે, એટલે કે 4 સુધીના તમને એટોમ છે એનું તમને સંયોજકતા પૂછાય, એનાથી વધારે પૂછાવાની નથી. હવે આગળ આપણે જોઈ ગયા હતા કે કોઈ પણ તત્વ હોય તો એનો જે પરમાણુ ક્રમાંક છે એ શું દર્શાવે છે, તો પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. એટલે કે ઓક્સિજન છે, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક બધાને ખબર છે 8 છે. કેટલો છે, 8 છે. તો એનો મતલબ શું કે 8 ઇલેક્ટ્રોન હશે. એનો મતલબ શું કે 8 ઇલેક્ટ્રોન હશે અને 8 શું હશે, પ્રોટોન હશે. પ્રોટોનને આપણે હાલ ભૂલી જાઓ, માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનની વાત કરીએ. હવે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે તો 8 ઇલેક્ટ્રોન હશે. તો હવે 8 ઇલેક્ટ્રોનમાં પહેલા 2 ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાં ભરાઈ જશે અને જે બીજા વધેલા 6 ઇલેક્ટ્રોન છે એ ક્યાં ભરાશે, તો બાકીના જે 6 ઇલેક્ટ્રોન છે 1 2 3 4 5 અને 6 એટલે કે બીજી કક્ષામાં ભરાઈ જશે. આ 2 છે એને ભૂસી નાખું છું. ઓકે, આ 2 છે એને સમજી લો કાઢી નાખું છું. ઓકે, આ 2 કાઢી નાખું છું. તો માની લો કે વાત કરીએ આપણે ઓક્સિજનની, તો ઓક્સિજન જેનો પરમાણુ ક્રમાંક 8 છે, જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હશે, 8 હશે. તો એમાંથી પહેલા 2 ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાં હશે
અને બાકીના જે 6 ઇલેક્ટ્રોન છે એ ક્યાં હશે? તો બાકીના જે 6 ઇલેક્ટ્રોન એ બીજી કક્ષાની અંદર હશે. આ રીતના સમજી ગયા? કોઈ પણ પરમાણુ તમે પકડી લો. પછી વાત કરીએ કાર્બન. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તો એની અંદર 6 ઇલેક્ટ્રોન હશે. તો એમાં પહેલી કક્ષાની અંદર તો 2 જ આવવાના છે, તો 2 અહીંયા મૂકી દેવાના. અને બીજી કક્ષામાં ક્યાં હશે? તો બીજી કક્ષામાં 4 હશે. આ રીતના જ હશે. હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનો તો એક જ છે પરમાણુ ક્રમાંક, એટલે કે એક જ ઇલેક્ટ્રોન છે જે ક્યાં આવી જશે? એની પહેલી કક્ષામાં આવી જશે. વાત કરીએ હિલિયમ, તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, તો હિલિયમના પરમાણુ ક્રમાંક 2 છે, તો પહેલી કક્ષામાં 2 મુકાઈ જશે. ઓકે, એના પછી બીજી કક્ષામાં જવાની જ જરૂર નથી. સમજો છો? તો ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતના થાય છે? તો જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, અને પહેલી કક્ષામાં 2 માય, બીજી કક્ષામાં 8 માય, ત્રીજી કક્ષામાં 8 માય, ચોથી કક્ષામાં 18, પાંચમી કક્ષામાં 18 અને છઠ્ઠી કક્ષામાં 32. તો સાહેબ આ તો વસ્તુ ખબર પડી ગઈ, પણ આનો મતલબ શું? આનો ઉપયોગ શું? આ શું કહેવા માંગે છે એ હવે આપણે સમજો. આટલી બેઝિક માહિતી મેળવી લીધી, હવે આપણે આગળ વધીએ છીએ. હવે તમારે મેન સમજવાનું છે. જો સમજો, હવે વાત કરીએ સંયોજકતા, જેને શું કહેવામાં આવે છે? વેલેન્સી કહેવામાં આવે છે. વેલેન્સી જેને સંયોજકતા કહેવામાં આવે છે. તો કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે સંયોજવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? એ તત્વની સંયોજકતા કહેવામાં આવે છે. હવે શું છે સંયોજકતા એ સમજો. તો પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને ઇલેક્ટ્રોનની સંયોજકતા કહેવામાં આવે. પરમાણુ દોર્યો તો આપણે, પરમાણુમાં સૌથી બહારની કક્ષા પકડવાની. એ સૌથી બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હશે તો એ ઇલેક્ટ્રોનની સંખ્યાને એ પરમાણુની શું કહેવામાં આવે છે? સંયોજકતા કહેવામાં આવે છે. કોઈ પણ તત્વના પરમાણુની બાહ્ય કક્ષામાં 1, 2, 3 કે 4 ઇલેક્ટ્રોન હોય તો તે તત્વની સંયોજકતા બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જેટલી થશે. સમજાવું છું, ટેન્શન ના લેશો. એના પછી કોઈ તત્વના પરમાણુની બાહ્ય કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો તે તત્વની જે સંયોજકતા છે એ કઈ રીતના હશે? તો 8 માઇનસ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હશે. તે તત્વની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યાની ક્ષમતા જેટલી જ તત્વની સંયોજકતા હોય તો આ ટાઈમે સંયોજકતા કેટલી થશે? 0 થશે. જેમ કે હિલિયમ, આર્ગોન, નિયોમ એ બધાની અંદર કક્ષા છે એ સેટિસ્ફાઈડ હોય છે, એટલે કે એમની સંયોજકતા 0 હોય છે. મને ખબર છે કે આની અંદર તમને કઈ જ ખબર પડી નહીં. હવે ધ્યાનથી સમજો, સિમ્પલ રીતના હું તમને સમજાવું છું. હવે આપણે ઉદાહરણ લઈએ, ઉદાહરણથી જ આપણે બધી વસ્તુ સમજવાની છે. હવે જુઓ, અહીંયા હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, એટલે કે પહેલા 1 થી 10 સુધીના તત્વો મેં અહીંયા લખેલા છે. આ એમના શું છે? પરમાણુ ક્રમાંક છે. આ શું છે? એમના પરમાણુ ક્રમાંક છે. અને પરમાણુ ક્રમાંક શું દર્શાવે છે? તો ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. અત્યારે પ્રોટોનને મૂકી દો, વાત કરીએ ઇલેક્ટ્રોનની. તો આ પરમાણુ ક્રમાંક શું દર્શાવે છે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. હવે વાત કરીએ કક્ષાની. તો મેં કક્ષા તમને કીધી હતી કે ભાઈ આ કક્ષા છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન માય, બીજી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન માય, ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન માય. ઓકે, અત્યારે માત્ર 3 કક્ષાની જ વાત કરીએ કારણ કે આપણે 10 સુધીના જ તત્વો લીધા છે. હવે સૌથી પહેલા વાત કરીએ હાઇડ્રોજન. હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનની અંદર પરમાણુ ક્રમાંક શું છે? 1 છે. તો એમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? તો ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? 1 જ હશે. તો એ ઇલેક્ટ્રોન ક્યાં હશે? તો હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનની અંદર એ ઇલેક્ટ્રોન અહીંયા હશે. ક્યાં હશે? અહીંયા હશે. બસ આ એનું પૂરું થઈ ગયું. આ એનો પરમાણુ બની ગયો કારણ કે 1 જ છે અને એ ઇલેક્ટ્રોન પહેલી કક્ષાની અંદર મૂકી દીધો. હવે જુઓ, જ્યારે પણ આ જે બાહ્ય કક્ષા છે એની અંદર 1, 2, 3 કે 4 ઇલેક્ટ્રોન આવે, 1, 2, 3 કે 4 ઇલેક્ટ્રોન આવે તો આ ઇલેક્ટ્રોન ગુમાવી દે. આ ઇલેક્ટ્રોન બીજાને આપી દે, ગુમાવી દે. ઓકે, ગુમાવી દે કારણ કે એને 8 પૂરા કરવાના હોય. એને કેટલા? 8 પૂરા કરવાના હોય. હવે અહીંયા હાઇડ્રોજન છે. હવે આ પહેલી કક્ષા એને પૂરી કરવી છે. આ પહેલી કક્ષા એને પૂરી કરવી છે તો એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? પહેલી કક્ષા પૂરી કરવી છે ને તો એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. યસ કે નો? કારણ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન માં તો એનું 1 ઇલેક્ટ્રોન તો છે જ કારણ કે એનો પરમાણુ ક્રમાંક શું છે? 1 છે. તો એને બીજો ઇલેક્ટ્રોન જોઈએ તો એ બીજો ઇલેક્ટ્રોન લઈ લે છે. એટલા માટે આપણે હંમેશા H2 લખીએ છીએ. H2 કેમ લખીએ છીએ? કારણ કે H અને H આની અંદર પણ 1 ઇલેક્ટ્રોન છે
અને આની અંદર પણ એક ઇલેક્ટ્રોન છે અને જ્યારે આ બંને ભેગા થઈ જશે તો આ જે પરમાણુ છે આ પરમાણુની અંદર જે કક્ષા છે એ કક્ષા સેટિસ્ફાઈડ થઈ જશે. આપણે કામ શું કરવાનું છે? કક્ષાને સેટિસ્ફાઈડ કરવાની છે. એટલે કે જેટલા ઇલેક્ટ્રોન જોઈએ એટલા આપણે લઈ લેવાના છે, અથવા તો આપણા જોડે ઓછા હોય તો આપી દેવાના છે. ઓછા હોય તો આપી દેવાના છે અને જો આપણા જોડે 5, 6 કે 7 હોય તો આપણે લેવાના છે. 5, 6 કે 7 હોય તો લેવાના. બાકી 1 થી 4 હોય, બાહ્ય કક્ષાની અંદર 1 થી 4 હોય તો આપણે શું કરી દેવાનું છે? આપી દેવાનું છે. હાઇડ્રોજનનો કેસ અલગ છે. હાઇડ્રોજનનો કેસ કેમ અલગ છે? કારણ કે હાઇડ્રોજન જોડે એક જ ઇલેક્ટ્રોન છે. હવે એ ગુમાવી દે તો પોતાનું અસ્તિત્વ જતું રહે. ઓકે, હાઇડ્રોજન જોડે એક ઇલેક્ટ્રોન હતો, હવે એ પણ ઇલેક્ટ્રોન જો કોઈક બીજાને આપી દે તો પોતાનું અસ્તિત્વ જ ન રહે. એટલા માટે હાઇડ્રોજનના કેસની અંદર એ બીજો ઇલેક્ટ્રોન લેશે, જેનાથી શું થશે? આ જે પહેલી કક્ષા છે એ સેટિસ્ફાઈડ થઈ જશે અને એ H2 બનાવી દેશે. એટલા જ માટે આપણે H2 લખીએ છીએ. હંમેશા હાઇડ્રોજન એ બે મોલેક્યુલની અંદર હોય એટલે કે H2 જ લખીએ છીએ, ક્યારેય પણ H નથી લખતા, કારણ કે એને એની કક્ષા પૂરી કરવાની હોય છે. ખબર પડી? ચલો હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. આ તો વાત કરી આપણે હાઇડ્રોજનની. આ તો આપણે શેની વાત કરી? આપણે વાત કરી માત્ર ને માત્ર હાઇડ્રોજનની. હવે વાત કરીએ હિલિયમ. હિલિયમની વાત કરીએ તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે. તો એની અંદર 2 ઇલેક્ટ્રોન હશે અને 2 ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષાની અંદર આ રીતના ભરાઈ જશે. એટલામાં છે હિલિયમ છે એ હંમેશા He સ્વરૂપે જ હોય છે. ક્યારે પણ He2 સાંભળ્યું કે આવા સ્વરૂપે તમને જોયું He2? ના, આવું નહીં જોયું હોય. માત્ર હિલિયમ આ રીતના જ લખેલું હશે, કારણ કે એની કક્ષા પહેલેથી સેટિસ્ફાઈડ છે. કારણ કે એને પહેલી કક્ષા ભરવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ અને એના જોડે 2 ઇલેક્ટ્રોન છે. એટલા માટે આની સંયોજકતા કેટલી છે? 0 છે. આની સંયોજકતા 0 છે એટલા માટે, કારણ કે એને જરૂર જ નથી. ઓકે, 2 ઇલેક્ટ્રોન એના જોડે છે અને પહેલી કક્ષા ભરાયેલી છે, સેટિસ્ફાઈડ છે. ઓકે, એને કોઈને આપવાની પણ જરૂર નથી અને ઇલેક્ટ્રોન લેવાની પણ જરૂર નથી. એટલા માટે એની સંયોજકતા કેટલી આવે? 0 આવે. હાઇડ્રોજનની 1 આવી. કેમ? કારણ કે એને 1 લેવો હતો. ઓકે, એને 1 લેવો તો જ એની કક્ષા છે એ પૂરી થતી હતી. એટલા માટે હાઇડ્રોજનની સંયોજકતા 1 આવી. એના પછી વાત કરીએ ત્રીજા નંબરે આવે છે લિથિયમ. લિથિયમ પરમાણુ ક્રમાંક 3 છે, એટલે કે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 3 હશે. તો પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન હશે અને ત્રીજી કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન હશે. ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે. હવે બોલો, એને બીજી કક્ષા છે એ પૂરી કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હશે? 7 ઇલેક્ટ્રોનની જરૂર હશે. તો 7 ઇલેક્ટ્રોન લેવા એના કરતા 1 આપી દેવો સારો. ઓકે, 7 ઇલેક્ટ્રોન લે બીજા જોડેથી, એના કરતી 1 આપી દેવો સારો. 1 આપી દેવો સારો. એટલા માટે લખ્યું છે કે જ્યારે કોઈ તત્વની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન કે 4 ઇલેક્ટ્રોન હશે તો એ બીજાને આપી દેશે. ઓકે, બીજાને આપી દેશે, કારણ કે જો કોઈકનામાં 2 હોય તો એને કેટલા ઇલેક્ટ્રોન લેવા પડે? 6 ઇલેક્ટ્રોન લેવા પડે. તો કોઈક જોડેથી 6 ઇલેક્ટ્રોન લે એના કરતા તો બેટર છે કે એ 2 આપી દે. ઓકે, 3 છે તો 3 છે તો એને 8 પૂરા કરવાના છે, તો 5 ઇલેક્ટ્રોન લે એના કરતા બેટર છે કે 3 બીજાને આપી દે. તો જો કોઈ તત્વ, આ બધા તત્વો છે, આ તત્વોની અંદર બાહ્ય કક્ષામાં 1, 2, 3 કે 4 ઇલેક્ટ્રોન હશે તો એ બીજાને આપી દેશે. એ શું કરશે? બીજાને આપી દેશે. જો 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હશે બાહ્ય કક્ષામાં તો એ શું કરશે? જો 5 હશે તો એ 3 લઈ લે છે કોઈક બીજા જોડેથી, 6 હશે તો 4 લઈ લે છે. ઓકે, સોરી, 6 હશે તો 2 લઈ લેશે અને 7 હશે તો 1 કોઈક જોડેથી લઈ લેશે અને પોતાની જે કક્ષા છે એ પૂરી કરી દેશે. હવે વાત કરીએ ચોથા નંબરે આવે છે બેરિલિયમ. બેરિલિયમની અંદર કેટલા છે? તો 2. ઓકે, પહેલી કક્ષામાં 2 હશે અને બીજી કક્ષામાં 2. હવે જો લિથિયમ છે એ લિથિયમની અંદર મેં તમને એવું કીધું કે 1 છે એ ગુમાવી દેશે. 1 ગુમાવી દેશે તો એની સંયોજકતા કેટલી થઈ? 1 થઈ, કારણ કે 1 છે એ આપવાનો છે. જો સંયોજકતા છે કઈ રીતના આધારે છે? તો કેટલા ઇલેક્ટ્રોન લે છે અથવા તો કેટલા આપે છે, તો બંનેને સંયોજકતા જ કહેવામાં આવે. કોઈ તત્વ એ કેટલા સંયોજક મતલબ કે કેટલા ઇલેક્ટ્રોન લે છે અથવા તો કેટલા બીજાને આપી દે છે તો એ જ એની શું છે? સંયોજકતા છે. એટલે કે લિથિયમ છે એ લિથિયમ એ પોતાનો જે 1 ઇલેક્ટ્રોન બહાર ફરે છે એ કોઈક બીજાને દાન કરી દેશે તો એની સંયોજકતા કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. એ જ રીતના વાત કરીએ બેરિલિયમ. બેરિલિયમ જેની પરમાણુ ક્રમાંક 4 છે તો એની અંદર 4 ઇલેક્ટ્રોન હશે. તો પહેલી કક્ષામાં 2 હશે, બીજી કક્ષાની અંદર પણ કેટલા હશે? 2 હશે, બીજી કક્ષામાં પણ 2 હશે. તો એ શું કરશે? તો 2 આપી દેશે, દાન કરી દેશે, કારણ કે 6 લેવા એનાથી બેટર છે કે 2 દાન કરી દેવા. તો એની સંયોજકતા કેટલી હશે? 2 હશે, કારણ કે 2 ઇલેક્ટ્રોન એને દાન કર્યા. ઓકે, તો એની સંયોજકતા 2 હશે. એના પછી આવે છે બોરોન. બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 5 છે. તો પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હશે. તો એ શું કરશે? 3 ઇલેક્ટ્રોન છે એ દાન કરી દેશે.
ઓકે, સિમ્પલ છે. 5 ઇલેક્ટ્રોન કોઈક જોડેથી લેવા, એનાથી એના 3 ઇલેક્ટ્રોન કોઈકને દાન કરી દેવા. તો આ 3 છે. ઓકે, તો એની સંયોજકતા કેટલી થઈ? 3 થઈ, કારણ કે એને 3 ઇલેક્ટ્રોન દાન કર્યા. એના પછી આવે છે કાર્બન. કાર્બન પહેલી કક્ષામાં 2 છે, બીજી કક્ષામાં 4 છે. હવે કાર્બનની અંદર એવું જોવા મળ્યું છે કોઈક વખત કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન લઈ લે છે અને કોઈક વખત એવું જોવા મળ્યું છે કે 4 ઇલેક્ટ્રોન દાન કરી દે છે. તો કાર્બન છે એ બોર્ડર ઉપર છે, કારણ કે 4 છે એના જોડે, કાં તો એ 4 કોઈકને આપી દે, કાં તો એ 4 લઈ લે. ઓકે, તો કાર્બનની સંયોજકતા યાદ રાખી લેવાની 4 છે. ઓકે, 4 છે. લે તો એ, ના લે તો એ, મતલબ કે આપી દે તો પણ 4 રહેવાની છે, લે તો પણ 4 રહેવાની છે. એના પછી વાત કરીએ નાઇટ્રોજન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે અને બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હશે. 3, 4 અને 5. હવે બોલો, બીજી કક્ષાને એને સેટિસ્ફાઈડ કરવાની છે તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? તો 5 તો છે એની જોડે, 3 ની જરૂર પડશે. તો 3 ઇલેક્ટ્રોન એને લેવા પડશે. ઓકે, 3 ઇલેક્ટ્રોન લેવા પડશે, એટલા માટે એની સંયોજકતા 3 આવી, કારણ કે એને 3 લેવા પડશે, કારણ કે એને 8 પૂરા કરવાના છે. એને 8 પૂરા કરવાના છે. અહીંયાથી તમને એક વસ્તુ જાણવા મળશે. એટલા માટે એમોનિયા છે, એમોનિયાનું અણુસૂત્ર શું છે? NH3 છે. હવે ખબર પડી NH3 કેમ છે? કારણ કે નાઇટ્રોજન છે, આ નાઇટ્રોજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે, કારણ કે 2, 5 બીજી કક્ષા પૂરી કરવા માટે એને 3 ઇલેક્ટ્રોન ખૂટે છે. અને હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજનને ખબર છે કે હાઇડ્રોજન જોડે એક જ ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન જોડે એક જ ઇલેક્ટ્રોન છે. તો તમને ખબર પડી કે આ બંનેનું કોમ્બિનેશન કઈ રીતના થયું? તો આ જે 3 ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોન કોણ આપી દે છે? નાઇટ્રોજનને હાઇડ્રોજન આપી દે છે અને આ બંને જોઈન્ટ થઈ જશે. તો કેમિસ્ટ્રીની અંદર આ વસ્તુ ભણવાનું છે કે અણુસૂત્ર કઈ રીતના બને છે. તો અણુસૂત્ર એમને નથી બનાવી દીધા. CO2 બને છે. હવે CO2 ની અંદર શું હશે? કાર્બન છે, તો કાર્બન, ચલો ઓક્સિજન તો બાકી છે ને, તો ઓક્સિજન પહેલા જોઈએ, પછી આપણે CO2 જોઈએ કે ભાઈ CO2 કઈ રીતના જોઈન્ટ થયું છે. ઓકે, તો CO2 પણ એમને નથી જોઈન્ટ થયું, એના પાછળનું પણ રીઝન છે. તો NH થી ખબર પડી ગઈ કે નાઇટ્રોજન છે એને 3 ઇલેક્ટ્રોન જરૂર હતી અને હાઇડ્રોજન જોડે એક ઇલેક્ટ્રોન છે. એક હાઇડ્રોજન જોડે એક ઇલેક્ટ્રોન છે, તો એ 3 હાઇડ્રોજનને જોઈન્ટ થઈ ગયું, જેનાથી નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોન મળી ગયા અને આ બંને જોઈન્ટ થઈ ગયા અને એમોનિયા બની ગયો. ક્લિયર? ચલો, એ જ વસ્તુ CO2 માં થાય છે. હવે નેક્સ્ટ વાત કરીએ ઓક્સિજનની. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8 છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે અને બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હશે. બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હશે. હવે 8 પૂરા કરવા માટે એમને શું જરૂર છે? 8 પૂરા કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એ 2 ઇલેક્ટ્રોન કોઈક પાસેથી લઈ જશે. એટલા માટે ઓક્સિજન છે, ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? 2 છે, કારણ કે એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે વાત કરીએ CO2. ઓકે, CO2. તો CO2 તમે ધ્યાનથી સમજો. તો CO2, હવે કાર્બન છે, તો કાર્બનમાં તમે જુઓ કે કાર્બન આપણે જોયું હતું કે કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે. કાર્બનની સંયોજકતા 4 છે. હવે એક ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? તો આપણે આગળ જોયું કે એક ઓક્સિજનની સંયોજકતા 2 છે. એક ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? 2 છે. તો એવા 2 ઓક્સિજન હોય તો અહીંયા 2 અને અહીંયા 2. બોલો, સેટિસ્ફાઈડ થઈ ગયું? આ 4 ઇલેક્ટ્રોન આને મળી જશે. ઓકે, કાં તો આ જે 4 ઇલેક્ટ્રોન છે એ કાર્બન છે એ ઓક્સિજનને આપી દેશે, કારણ કે ઓક્સિજન છે એ તો લેશે જ, એ ગુમાવશે નહીં. યાદ રાખજો, કારણ કે એના જોડે બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તો એ 2 લેવાનો ટ્રાય કરશે. 2 લેવાનો ટ્રાય કરશે. તો એ કાર્બન છે, કાર્બન જોડે 4 પડેલા છે. કાર્બન જોડે 4 પડેલા છે, તો 4 ગુમાવી દેશે. એમાંથી 2 ઇલેક્ટ્રોન છે એક ઓક્સિજનને અને બીજા 2 ઇલેક્ટ્રોન બીજા ઓક્સિજનને મળી જશે. આમ CO2 બની જશે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ આપણો બની ગયો. તો ખબર પડે છે કે અણુસૂત્રો એમને નથી બનતા. ઓકે, યાદ રાખજો, હંમેશા યાદ રાખજો કે NH3 હોય, પછી કોઈ CO2 હોય, તો આને શું કહેવામાં આવે? સંયોજન કહેવામાં આવે. આગળ આપણે જોઈ ગયા હતા ને કે H2O છે, H2O શું છે? સંયોજન છે. CO2 શું છે? સંયોજન છે. NH3 શું છે? સંયોજન છે. અને સંયોજન હંમેશા કેવા હોય છે? તટસ્થ હોય છે. કેવા હોય છે? તટસ્થ હોય. તટસ્થનો મતલબ શું? કે આ રીતના સંયોજકતા છે એમની ટૂંકમાં 0 હોય છે. અહીંયા વાત થાય છે H2O, CO2, NH3. તો આમની સંયોજકતા 0 હોય છે, એટલે નોર્મલ ફોર્મની અંદર એ એક્ઝિસ્ટ કરી શકે છે. બાકી એ શું કરે? આ રીતના એમને ઇલેક્ટ્રોન જોતો હોય તો એકબીજા સાથે કોમ્બિનેશન બનાવી દે. ક્લિયર? તો એટલા માટે એ આ સ્વરૂપે એક્ઝિસ્ટ કરે છે, કારણ કે આ તટસ્થ છે, આ ફૂલફિલ થઈ ગયા છે, આ એકબીજા સાથે જોડાઈને ફૂલફિલ થઈ ગયા છે. ક્લિયર? તો સમજી શકો છો? તો આ વસ્તુ તમારે સમજવાની છે. ઓકે, તો આઈ હોપ સો તમને સંયોજકતા શું છે એ સમજી ગયા હશો. તો એક્ઝામની અંદર તમને આવી સંયોજકતા પૂછાય છે
કે હિલિયમની સંયોજકતા કેટલી, બેરિયમની સંયોજકતા કેટલી. તો જો તમને પરમાણુ ક્રમાંક યાદ હોય તો ઇઝીલી તમે સંયોજકતા તો લખી શકશો. ઓકે, હવે વાત કરીએ આપણે. ઓકે, હજુ તો જો તમારે 1 થી 10 સુધી આપણે જોઈ ગયા. હવે 11 થી 20 સુધી જોવું હોય તો પણ આ જ રીતના તમે કરી શકો છો. ઓકે, તો વાત કરીએ 11મા નંબરે છે સોડિયમ. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. તો 11 ઇલેક્ટ્રોન હશે તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1 હશે. તો સોડિયમ શું કરશે? તો સોડિયમ છે એ એક ઇલેક્ટ્રોન છે એ શું કરશે? ગુમાવી દે છે. એટલા માટે આપણે સોડિયમને હંમેશા NH+ લખીએ છીએ. તમે કદાચ જોયું હોય તો NH+ લખીએ છીએ. મીઠું જોયું છે? મીઠું, મીઠુંનું અણુસૂત્ર શું છે? NaCl છે. શું છે? મીઠાનું અણુસૂત્ર શું છે? NaCl છે. એટલે કે આ છે સોડિયમ, આ છે સોડિયમ અને Cl નો મતલબ થાય ક્લોરીન. આ શું છે? ક્લોરીન છે. અને હંમેશા NH+ અને Cl- મૂકીએ છીએ. હવે પ્લસ નો મતલબ શું? યાદ રાખજો કે ગુમાવવું. માઇનસ નો મતલબ શું? લેવું. તો NH+ લખેલું છે એનો મતલબ શું? કે સોડિયમ છે એના જોડે એક વધારાનો ઇલેક્ટ્રોન છે. Cl- એટલે કે ક્લોરીન માઇનસ લખેલું છે એનો મતલબ શું? કે ક્લોરીનને એક ઇલેક્ટ્રોનની જરૂર છે. તો બોલો NH+ અને Cl- કઈ રીતના જોઈન્ટ થયા ખબર પડી ગઈ? જો ક્લોરીન બતાવું તમને. ક્લોરીન ક્યાં ગયો? આરે. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17 છે. તો પહેલી કક્ષામાં 2 હશે, બીજી કક્ષામાં 8 હશે અને ત્રીજી કક્ષામાં 7 હશે. એનો મતલબ શું? ત્રીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોનની જરૂર છે અને સોડિયમને એક ઇલેક્ટ્રોન આપવાનો છે. તો ઓબ્વિયસલી એ બંનેનું કોમ્બિનેશન બની જશે અને આપણે ખાવાનું મીઠું બની જશે, જેને આપણે NaCl કહીએ છીએ. એટલા જ માટે Na+Cl- લખાય છે. મેગ્નેશિયમ, મેગ્નેશિયમમાં હંમેશા આમ લખાય છે Mg+2. Mg+2 કેમ લખાય છે? કારણ કે એના જોડે 2 ઇલેક્ટ્રોન વધારાના છે. કોઈને લેવા હોય તો બોલો. ઓકે, મેગ્નેશિયમ જેના જોડે બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે જેને આપવાના છે, તો કોઈને લેવા હોય તો બોલજો. તો એટલા માટે Mg+2 લખાય છે. એલ્યુમિનિયમ Al+3 લખાય છે. Al+3 કેમ લખાય છે? કારણ કે એલ્યુમિનિયમ જોડે બાહ્ય કક્ષાની અંદર 3 ઇલેક્ટ્રોન છે જે કોઈકને આપવાના છે. કોઈકને આપવાના છે, બોલો લેવા હોય તો બોલો. ઓકે, તો આ રીતના હોય છે. પછી આર્ગોન. હવે જો ઓકે, વાત કરીએ હિલિયમ. હિલિયમ છે ને નિષ્ક્રિય છે. કેમ નિષ્ક્રિય? કારણ કે બાહ્ય કક્ષાને એની અંદર 2 છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જોઈએ છે અને 2 એને મળી ગયા છે, તો આ નિષ્ક્રિય છે. આ નિષ્ક્રિય છે. એ જ રીતના બીજું નિષ્ક્રિય કોણ છે? બીજું નિષ્ક્રિય કોણ છે? તો જેની બાહ્ય કક્ષામાં 8 હોય, એટલે કે 2, 8, 8, એટલે કે આર્ગોન. તો આર્ગોન શું છે? નિષ્ક્રિય છે. કેમ નિષ્ક્રિય છે? કારણ કે એની સંયોજકતા 0 છે. કેમ? કારણ કે એમાં જેટલા ઇલેક્ટ્રોન એને જોઈએ છે કક્ષા પ્રમાણે એટલા એના જોડે છે, એટલે કે 2, 8, 8. ઓકે, તો આ શું થઈ? નિષ્ક્રિય થઈ જશે. તો આ રીતના તમને સંયોજકતા પૂછાઈ જાય તો 1 થી 20 સુધીના, હું તમને વધારે નથી કહેતો, 1 થી 20 સુધીના તત્વો તમારે યાદ રાખવાના છે. આના પાછળ એક ટ્રીક પણ છે. ઓકે, ટ્રીક હું તમને કહી દઈ. હહેલી, બેબો, કાના, કાનો. ઓકે, આ રીતના એક ટ્રીક છે. આઈ હોપ સો તમે ક્યાંક જોઈ પણ હશે, નાનપણમાં શીખ્યા પણ હશો જો કેમિસ્ટ્રી ભણ્યા હશો તો હહેલી હું તમને કહી દઈશ. ઓકે, તો આ રીતના જ્યારે આવર્ત કોષ્ટક બનાવીશ ને ત્યારે હું તમને ટ્રીક આપી દઈશ. તો તમારે 1 થી લઈને 20 સુધીના જે તત્વો છે એ યાદ રાખવાના છે, કારણ કે તમને પરમાણુ ક્રમાંક પણ પૂછાય છે. તમને પૂછાયેલું છે કે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક શું? તો 13 તમને ખબર હોવી જોઈએ. આર્ગોન છે એનો પરમાણુ ક્રમાંક 18 તમને ખબર હોવી જોઈએ. કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 તમને ખબર હોવી જોઈએ. તો પરમાણુ ક્રમાંકને લઈને પણ ક્વેશ્ચન પૂછાય છે. તો વધારે ડીપમાં નથી જતા, પરંતુ લેવલ પ્રમાણે 1 થી 20 સુધીના જ પૂછે છે. તો 1 થી 20 સુધીના જે તત્વો છે તમારે યાદ રાખવાના છે પરમાણુ ક્રમાંક સાથે. હું તમને ટ્રીક આવર્ત કોષ્ટક વાળું જે ચેપ્ટર આવશે એની અંદર હું તમને કહી દઈશ. ક્લિયર? તો આઈ હોપ સો તમને સંયોજકતા છે એ ખબર પડી ગઈ હશે. તો હવે થોડા ઉદાહરણ પણ જોઈ લઈએ. ઓકે, ઉદાહરણ પણ જોઈ લઈએ. જેમ કે H2O છે. તો H2O જેને આપણે શું કહીએ છીએ? પાણી કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? પાણી કહીએ છીએ. તો પાણી કઈ રીતના બન્યું? તો જો H2 એટલે કે હાઇડ્રોજનની વાત કરીએ તો એક હાઇડ્રોજન જોડે એક ઇલેક્ટ્રોન છે. ઓકે, એક હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોન છે. હવે વાત કરીએ ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક શું છે? 8 છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 6. તો એને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે? બીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જોઈએ છે. તો એ કોના જોડે લઈ લેશે? હાઇડ્રોજન જોડેથી, કારણ કે હાઇડ્રોજન જોડે 2 ઇલેક્ટ્રોન છે. અને આ રીતના આપણું પાણી બનેલું છે. તો એ રીતના નથી બન્યું કે ભાઈ H2O જ કેમ બન્યું, H3O કેમ ના બન્યું? કારણ કે અહીંયા સેટિસ્ફાઈડ થઈ ગયા છે. કારણ કે ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન જોતા હતા, હાઇડ્રોજને 2 ઇલેક્ટ્રોન આપી દીધા. સિમ્પલ. ઓકે, અને એનાથી બની ગયું આપણું પાણી. CO2 નું ઉદાહરણ હમણાં જ તમને આપ્યું. કાર્બન, કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે. ઓક્સિજનની કેટલી છે? તો એક ઓક્સિજનની સંયોજકતા 2 છે. તો 2 ઓક્સિજનની 2 2 થઈ ગયું. તો આ 4, આ 2 સેટિસ્ફાઈડ થઈ ગયા. NH3 નું પણ મેં ઉદાહરણ આપી દઉં. નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનની સંયોજકતા કેટલી છે? 3 છે.
હાઇડ્રોજન, એક હાઇડ્રોજન જોડે એક છે તો 1 2 3, ઓકે, તો આ બંને સેટિસ્ફાઈડ થઈ ગયા. NaCl એનું ઉદાહરણ પણ મેં તમને આપી દીધું. Na+1 હોય છે, Cl-1 હોય છે, ઓકે, એમની સંયોજકતા, તો +1 -1 જોઈન્ટ થઈ ગયા. હવે એ જ રીતના H2SO4 ની અંદર પણ હોય છે. H2, ઓકે, H2 શું છે તો H2+2 છે, SO4 -2 છે, તો H2+2 SO4 -2 છે, તો ઓબ્વિયસલી એમનું કોમ્બિનેશન બનવાનું છે. ઓકે, તમારે ચેક કરવું હોય તો કરી લો. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8 છે. સલ્ફરનો કેટલો છે? 16 છે. હાઇડ્રોજનનો કેટલો છે? 1 છે. ઓકે, તો તમે ઇલેક્ટ્રોન છે તમે ચેક કરી લો તો H2SO4 ની અંદર પણ, ઓકે, તમારું કોમ્બિનેશન જોવા મળશે. હવે આ વસ્તુ બહુ ડીપમાં નથી પૂછાતું, પણ જસ્ટ તમને આ માઇન્ડની અંદર હશે તો તમને જો કોઈક વખત સંયોજકતા પૂછી લેશે તો તમને ખબર પડશે. હવે આગળ વાત કરીએ ધન આયન અને ઋણ આયન. આગળ આપણે જોઈ ગયા એ જ વસ્તુ છે કે જ્યારે કોઈ તત્વ ઇલેક્ટ્રોન દાન કરશે ત્યારે તે ધન ભારિત બને છે. એટલે કે જે તત્વની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 3 કે 4 હશે તો એ શું કરશે? આ ઇલેક્ટ્રોન બીજાને દાન કરી દેશે. અને દાન કર્યા પછી એ કેવા બનશે? ધની બનશે, એટલે કે ધન આયન બનશે. શું બનશે? ધન આયન બનશે. જેમ કે વાત કરીએ 11મા નંબરે શું છે તો સોડિયમ છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો એ શું કરશે? 1 ઇલેક્ટ્રોન દાન કરી દેશે, એટલા માટે Na+ કહેવાશે. Na+ કહેવાશે. એ જ રીતના પોટેશિયમ છે, પોટેશિયમની અંદર પણ બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે, એનું દાન કરી નાખશે. મેગ્નેશિયમ જેનો પરમાણુ ક્રમાંક બધાને ખબર છે 12 છે, તો એની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે, એ દાન કરી નાખશે. એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13 છે, બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, દાન કરી દેશે. કાર્બન જેનો પરમાણુ ક્રમાંક 6 છે, બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, તો એ 4 ઇલેક્ટ્રોન શું કરશે? દાન કરશે. એટલા માટે એ ધન ભારિત બનશે. તો યાદ રાખજો, જે દાન કરે છે એ ધન ભારિત બને છે અને જે મેળવે છે એ ઋણ ભારિત બને છે. તો જ્યારે કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે તે ઋણ ભારિત બને છે. હવે એ રીતના યાદ રાખી લો કે તમે કોઈક પાસેથી લોન લો છો, લોન એટલે કે પૈસા લો છો, તો તમારું ઋણી મતલબ કે તમે ઋણ ભારિત બનો છો, કારણ કે તમારે ઋણ ચૂકવવાનું છે. તો એ રીતના તમે યાદ રાખી લો કે ઇલેક્ટ્રોન જે મેળવે છે એ કેવા બને છે? ઋણ ભારિત બને છે. જેમ કે F- પછી Cl પણ માઇનસ છે, ઓકે, Cl-, પછી O-2, N-3, C-4. કાર્બન બંનેમાં હશે, કારણ કે કોઈક વખત કાર્બન છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કોઈક વખત મેળવે પણ છે. તો યાદ રાખજો, ફ્લોરિન, ક્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન આ બધા કેવા છે? ઋણ ભારિત છે. ઓકે, તો યાદ રાખીશું. ઓકે, તો ધન આયન અને ઋણ આયન બીજું કંઈ જ નથી. તો જે તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવે એને ધન આયન કહેવામાં આવે, અને જે તત્વો ઇલેક્ટ્રોન મેળવે છે એમને ઋણ આયન કહેવામાં આવે છે. હવે વાત કરીએ પરમાણુ ભારાંક. અત્યાર સુધી આપણે પરમાણુ ક્રમાંક ભણ્યા. હવે એક એટોમની અંદર એટલે કે પરમાણુની અંદર પરમાણુ ભાર પણ હોય છે, અથવા તો એને પરમાણુ ભારાંક પણ કહેવામાં આવે છે. એનું જ એક બીજું નામ છે પરમાણુ દળાંક. તો પરમાણુ દળાંકો, પરમાણુ ભારાંકો, પરમાણુ ભારકો, તો એ હવે આપણે સમજવાનું છે. તો પરમાણુ ભાર એને જેને એટોમ માસ કહેવામાં આવે છે અથવા તો એટોમિક માસ કહેવામાં આવે છે. તો પરમાણુમાં રહેલા કુલ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને પરમાણુ ભારાંક અથવા તો પરમાણુ દળાંક કહેવામાં આવે છે. તો યાદ રાખજો, પૂછાય એક્ઝામની અંદર કે પરમાણુ ભાર અથવા તો પરમાણુ ભારાંક અથવા તો એટોમિક માસ અથવા તો પરમાણુ દળાંક શેના ઉપર આધાર રાખે છે? તો કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. ઇલેક્ટ્રોનનો આની અંદર કોઈ રોલ હોતો નથી. તો પરમાણુ ભાર એટલે શું? તો પરમાણુ ભાર એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, જેની સંખ્યા શું છે? સંજ્ઞા છે એ વડે દર્શાવવામાં આવે છે. એ બરાબર શું થશે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. ઓકે, પરમાણુ ભારાંક સામાન્ય રીતે પરમાણુ ક્રમાંકથી લગભગ બમણો આવે છે. બમણાનો મતલબ શું? ડબલ. ઓકે, તો પરમાણુ જે ભારાંક હોય છે, કોઈ પણ તત્વનો પરમાણુ ભારાંક એ સામાન્ય રીતે પરમાણુ ક્રમાંકથી લગભગ બમણો એટલે કે ડબલ હોય છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, એ તત્વ છે હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તો પરમાણુ ભારાંક પણ કેટલો છે? 1 જ છે. કાર્બનની વાત કરીએ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 છે, તો પરમાણુ ભારાંક એનાથી ડબલ એટલે કે 12 છે. દર વખતે જરૂરી નથી કે ડબલ થાય, પરંતુ નોર્મલી બેઝ ઉપર, ઓકે, એ ડબલ હોય છે. નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, તો પરમાણુ ભારાંક એનો 14 છે. સોડિયમ પરમાણુ ક્રમાંક 11 છે, પરમાણુ ભારાંક 23 છે. ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 છે, પરમાણુ ભારાંક ડબલ કેટલા થાય? 17 દુ 34 થાય, પરંતુ પરમાણુ ભારાંક 35.5 છે. કેલ્શિયમ પરમાણુ ક્રમાંક 20 છે, પરમાણુ ભારાંક કેટલો છે? 40 છે.
તો નોર્મલી છે ને પરમાણુ ભારાંક એ પરમાણુ ક્રમાંક કરતા ડબલ હોય છે નોર્મલી. ઓકે, તો તમને એક્ઝામની અંદર કદાચ પૂછાય કે ક્લોરીન છે કે ફ્લોરિન છે કે એલ્યુમિનિયમ, એનો પરમાણુ ભારાંક કેટલો છે, તો એમનો પરમાણુ ક્રમાંક તો તમને યાદ હોય, જસ્ટ એના ડબલ કરી દો. ડબલ કરીને જે પણ નિયરલી આન્સર લખેલો હોય એ તમારો આન્સર, સિમ્પલ. તો કોઈક વખત તમને પરમાણુ ભારાંક પૂછાય, પરમાણુ ભાર પૂછાય તો ટેન્શન નહીં લેવાનું, પરમાણુ ક્રમાંક યાદ હોય એના ડબલ કરી નાખવાના. ડબલ કરી નાખો એટલે તમને આન્સર મળી જશે. તો એના નિયરલી ઇક્વલ ટુ હશે. ઓકે, જવાબ. વાત કરીએ અણુ ભારાંક. હવે જે રીતના પરમાણુ ભારાંક હોય એ રીતના અણુ ભારાંક હોય. સિમ્પલ છે. અણુ ભારાંક એટલે શું? તો H2O અણુ છે. આ શું છે? અણુ છે. તો આનો પણ ભારાંક તમે શોધી શકો છો, ઇઝીલી શોધી શકો છો. કશું નહીં કરવાનું. તો તમને હાઇડ્રોજનનો પરમાણુ ભાર ખબર હોય કે ભાઈ હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે? 1 છે. તો એવા 2 હાઇડ્રોજન છે એટલે કે 2. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન ક્યાં ગયો ભાઈ? ઓક્સિજન. ઓક્સિજન નથી આપ્યો, કશો વાંધો નહીં, શોધી લઈએ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. કેટલો છે? 8 છે. 8 ના ડબલ કરો તો 8 ના ડબલ થાય 16. કેટલા થાય? 16 થાય કે નહીં? તો ઓક્સિજન કેટલા છે? 1 છે એટલે કે અહીંયા 16. તો 16, 17 અને 18. તો જો H2 એટલે કે પાણીનો અણુભાર કેટલો થઈ જશે? 18 થઈ જશે. શોધ્યું? તો આ રીતના પણ શોધી શકો. તો કોઈ પણ તમને અણુ આપેલો હોય HNO3, એનો તમને પરમાણુ ભાર શોધવાનો કીધો છે. કેટલો છે? 63 આપેલો છે. કશું વાંધો નહીં. જો શોધવું હોય તો કઈ રીતના શોધાય? હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે? તો 1 છે. નાઇટ્રોજન. નાઇટ્રોજનનો મને પરમાણુ ભાર નથી ખબર, પરમાણુ ક્રમાંક તો ખબર છે ને. તો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7 છે. તો 7 ના ડબલ કરો તો પરમાણુ ભાર નાઇટ્રોજનનો કેટલો થઈ જશે? 14 થઈ જશે. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન. તો ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો છે? તો પરમાણુ ક્રમાંક 8 છે. એનાથી ડબલ કરો તો આ એનો પરમાણુ ભાર થઈ ગયો. તો 16 છે. તો 16 ગુણ્યા 3 કરો તો 16 તરી 48 થઈ જાય. તો 16 તરી 48. તો 48 પ્લસ 14 પ્લસ 1 કરો તો એનાથી તમને શું મળી જાય? તો HNO3 એનો શું મળી જાય? અણુભાર મળી જાય. કેટલો? 63. ઓકે, પાછળ લખેલું છે AMU. AMU નો મતલબ શું થશે? એટોમિક માસ યુનિટ. ઓકે, આ શું છે? એકમ છે. શેનો એકમ છે? તો ભારાંકનો. ઓકે, અણુ ભારાંકનો એકમ છે એટોમિક માસ યુનિટ, જેને ટૂંકમાં AMU લખવામાં આવે છે. ઓકે, તો કોઈ પણ આપેલું હોય, CO2 આપેલું હોય, NH3 આપેલું હોય, H2 આપેલું હોય, તો તમે ઇઝીલી એનો શું શોધી શકો છો? અણુભાર શોધી શકો છો. ઓકે, પરમાણુ ક્રમાંક ખબર હોય એના ડબલ કરો એટલે કે પરમાણુ ભારાંક થાય, પછી સરવાળો કરી નાખવાનો. ઓકે, એનાથી તમને અણુભાર મળી જાય. હવે આગળ વાત કરીએ સમસ્થાનિકો, સમભારિકો અને આઇસોટોન. હવે આ શું છે એ સમજીએ. એના પહેલા જ્યારે પણ તમને આવું ક્યાંક દેખાય, ઓકે, આવું ક્યાંક દેખાય તો અહીંયા વચ્ચે છે એ તત્વ છે. ઓકે, આ વચ્ચે જે લખેલું છે આ શું છે? તમારું તત્વ છે. આ તમારું તત્વ છે. આ તત્વની આ બાજુ એટલે કે રાઈટ સાઈડ ઉપર જે વસ્તુ લખેલી હોય એ તમારો પરમાણુ ભારાંક હોય. ઓકે, શું હોય? પરમાણુ ભારાંક હોય. અને તત્વની ડાબી બાજુએ નીચેની સાઈડ લખેલું હોય એ શું હોય? પરમાણુ ક્રમાંક હોય. તો આ વસ્તુ માઇન્ડની અંદર ફિક્સ કરી દેવાનું કે જ્યારે પણ આવી કંઈક વસ્તુ લખેલી હશે તો એમાં તત્વ વચ્ચે તત્વ હશે, તત્વનું નામ લખેલું હશે. તત્વના નામની જમણી બાજુએ ઉપરની સાઈડ જે લખેલું હોય એ એનું પરમાણુ ભારાંક લખેલો હોય અને તત્વની ડાબી બાજુએ નીચેની સાઈડ જે લખેલું હોય એ પરમાણુ ક્રમાંક લખેલો હોય. અને બીજું તમને કહી દઉં કે અહીંયા જમણી બાજુએ નીચેની સાઈડ કંઈક લખેલું હોય, જેમ કે અહીંયા કંઈક લખેલું હોય તો એની સંખ્યા દર્શાવે, તત્વની સંખ્યા. જેમ કે H2 આપણે લખીએ છીએ H2, તો આ શું છે? 2 હાઇડ્રોજન, આવું બતાવે છે. હવે અહીંયા કંઈક લખેલું હશે તો એ શું હશે? પરમાણુ ભારાંક હશે. અહીંયા કંઈક લખેલું હશે તો એ શું હશે? પરમાણુ ક્રમાંક હશે. તો આ પરમાણુ ક્રમાંક છે, આ પરમાણુ ભારાંક છે અને આ તત્વની સંખ્યા દર્શાવે છે. ખ્યાલ આવ્યો? ચલો, હવે એનાથી જ ઓકે, આ રીતના 3 કહેવાય કે પ્રકારો તો નહીં કહેવાય, પરંતુ 3 કેટેગરી આપેલી છે. સમસ્થાનિકો. સમસ્થાનિકો એટલે શું? તો જે પરમાણુના પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુ ભારાંક અલગ અલગ હોય તો એવા પરમાણુને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે. એટલે કે પરમાણુ ક્રમાંક સમાન હશે, પરમાણુ ક્રમાંક છે એ સમાન હશે પરંતુ પરમાણુ ભારાંક અલગ અલગ હશે. જેમ કે વાત કરીએ H1H, ઓકે, સોરી 1H1, ઓકે, 1H1 જેને પ્રોટિયમ કહેવામાં આવે છે. હવે અહીંયા જે લખેલું છે એ શું છે? પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક બધાના સરખા છે પરંતુ ઉપર જે પરમાણુ ભારાંક છે એ બધાના અલગ અલગ છે. તો આ શું કહેવાય? એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો કહેવામાં આવે છે. એના પછી આવે છે સમભારિકો. સમભારિકો નામથી જ ખબર પડી જાય કે જે પરમાણુના પરમાણુ ભારાંક સમાન હોય
પરંતુ પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય તો એવા પરમાણુને એકબીજાના સમભારિકો કહેવામાં આવે. જેમ કે આર્ગોન છે તો આર્ગોન 18 AR 40 લખ્યું છે તો આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 છે. પછી કે એટલે કે પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 છે, કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે, પરંતુ બધાના જે ભારાંક છે એ સમાન છે 40 40 40. તો આ એકબીજાના શું કહેવાય? સમભારિકો કહેવાય. પછી આઇસોટોનમાં શું હોય તો પરમાણુના પરમાણુ ભારાંક અને પરમાણુ ક્રમાંક અલગ અલગ હશે, પરંતુ જે ન્યુટ્રોન છે આ ન્યુટ્રોનની સંખ્યા સમાન હશે. તો એને એવા પરમાણુને એકબીજાને શું કહેવામાં આવે? આઇસોટોન કહેવામાં આવે. ઉદાહરણ અહીં આપેલું છે તો ઉદાહરણથી તમને ખબર નથી પડવાની, કારણ કે આની અંદર તમે ન્યુટ્રોન ક્યાંય દર્શાવવાના નથી. ત્રણે ત્રણ અલગ અલગ દેખાશે કારણ કે પરમાણુ ક્રમાંક પણ અલગ છે અને પરમાણુ ભારાંક પણ બધાના અલગ અલગ છે. જોવાનું શું છે તો એની અંદર જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોનની સંખ્યા જોવાની છે, જે તમે દર્શાવી ના શકો. તમે અહીંયા ક્યાંય દર્શાવવાના નથી કે ન્યુટ્રોનની સંખ્યા, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો એવા પરમાણુને શું કહેવામાં આવે? તો આઇસોટોન કહેવામાં આવે. તો આજના લેક્ચરની અંદર આપણે અણુ અને પરમાણુની વાત કરી, સંયોજકતા શું છે એની વાત કરી, કઈ રીતના આ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને આ જે સંયોજનો બને છે તો એ પણ આપણે ભણી ગયા. તો આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. હજુ પણ તમારા માઇન્ડની અંદર કંઈક ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરજો, હું એનો આન્સર જરૂર આપીશ. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.